Good morning, Jai Swaminarayan. Last lecture we learned the scene 1, a key to heaven, activity 2, a key to heaven, unit 1. Okay, last lecture में આપણે a key to heaven ના scene 1 જોયો. Now today we will learn the scene 2. Everyone take out your textbook page number 3. Okay, the village. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. ગામમાં સાધુ લાંબી દાઢી અને સેફ્રન એટલે કે કેસરી રંગના કુર્તો પહેરેલો અને ઝાડ નીચે એક આસન બિછાવીને બેઠેલા હતા. હિઝ આઈઝ આર ક્લોઝ, એની આંખો કેવી હતી? બંધ હતી. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ તેમ. બધા લોકો, કેટલાક લોકો એને આંખ ખોલવાની રાહ જોઈ રહ્યા હતા અને એમને આશીર્વાદ આપે તેની રાહ જોતા હતા. તેનાલી રમણ એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધીસ પીપલ. તેનાલી રમણ ત્યાં જાય છે અને આ લોકો વચ્ચે ઊભો રહે છે. અહીંયા તમારે ઉપર આપેલા વર્ણન મુજબ આ બોક્સમાં ચિત્ર દોરવાનું. અહીંયા તમારે પિક્ચર ડ્રો કરવાનું. જ્યાં નીચે પર બેઠા હોય ને એવી રીતના. વિલેજર 1. સાયલન્સ, લુક ધેર. The great Sant is opening his divine eyes. જુઓ, શાંત થાઓ અને જુઓ, મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એમ વિલેજર્સ, એક ગામનો માણસ બોલે છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ. બધા સાધુને વંદન કરે છે. વિલેજર્સ 2. પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. શું કરે છે? એ શું કરે છે? સાધુ સામે એક ઠેલો મૂકતા કહે છે કે યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. એક મોટો કોથળો મૂકે છે અને ત્યાં સાધુની સામે અને કહે છે કે મારા ભગવાન મહારાજ, આ ચોખાનો કોથળો સ્વીકારો. એડવાઇઝ મી માય લોર્ડ હાઉ આઈ કેન બીકમ રીચ. અને મને સલાહ આપો કે પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું. The sadhu makes a sign to his assistant. The assistant take away the sack. સાધુ છે ને એના આસિસ્ટન્ટને, એના મદદ કરે તેને ઈશારો કરે છે અને એક પેલો એનો આસિસ્ટન્ટ એ કોથળો, ચોખા ભરેલો કોથળોની ગુણી લઈ જાય છે અંદર. બરાબર. ટર્ન યોર પેજ. સાધુ સેઝ ટુ ધ વિલેજર, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. હું મારો પ્રિય બાળક, હું તારી ભેટથી બહુ ખુશ છું. નાવ ડોન્ટ વરી, હવે તું ચિંતા નહીં કર. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું ચોક્કસ તને ધનવાન બનાવી દઈશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. મારે તારા ઘરે એક પૂજા કરવી પડશે. એમ કે પેલા ઢોંગી ધુતારા, પેલા ભગતરા લોકો હોય એ લોકો એવું જ કરે ને, પૂજા કરાવીને પૈસા આપણી પાસે લૂંટી લે છે. Villagers 2 says, thank you, your holiness. I am so lucky. Please tell me what I need to do. એટલે કહે છે કે તમારો આભાર. શું કહે છે? મહારાજ, તમારો આભાર. હું કેટલો નસીબદાર છું કે મહેરબાની કરીને મને તમે કહો કે મારે શું કરવું પડશે એમાં. બરાબર. તમારા ઘરે આવશો ત્યારે મારે શું કરવાનું, એમ કહે છે. સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 gold coin ફોર ધ પૂજા. મને ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે પૂજા કરવા માટે. વિલેજર્સ 2 સેઝ, ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ 2 gold coin. ઓકે, નો પ્રોબ્લેમ. કે હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેઝ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. પેલો શું કહે છે? બચ્ચા તારું કલ્યાણ થાય, તું પૈસાદાર બની જશે. એમ કે ધ વિલેજર ટેક આઉટ 2 gold coins and give to the sadhu. પેલો ગામનો માણસ છે ને તે 2 સોનાના સિક્કા લાવે છે અને સાધુની પાસે આપે છે. રમણ ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રમણ તે બહુ સાવચેતી જોઈ રહ્યો છે. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર્સ. સાધુ તે સિક્કાને પોતાના ખિસ્સામાં મૂકી દે છે અને એને આશીર્વાદ આપે છે. રમણ પુશિશ ધ કાવડ અસાઇડ ધ રશિસ ટુ ધ સાધુ. રમણ છે ને તે ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ધસી જાય છે.
તે તેના પગે પડે છે. હી ફોલ એટ હિઝ ફીટ, એના પગે પડે છે. રમણ સેઝ, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સંત ઇન ધ વર્લ્ડ, પ્લીઝ બ્લેસ મી. રમણ તેને શું કહે છે કે મહારાજ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો, મહેરબાની કરી મને આશીર્વાદ આપો. સાધુ સેઝ, ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. ઊભો થા એમ કે, અને મને તમારો પ્રોબ્લેમ શું છે, તમને સમસ્યા તે મને કે એમ કે. રમણ સેઝ, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મારી પાસે મારા જીવનમાં બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. મારી પાસે મોટું ઘર છે, બહુ પૈસા છે, અને મારું કુટુંબ પણ, પરિવાર પણ ખુશ છે. બટ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું એમ કે. સાધુ સેઝ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયર. કે એ તો મારા માટે બહુ ઇઝી છે, નજીક આવે એમ. રમણ ઘોષ વેરી નિયર ધ સાધુ. રમણ સાધુની નજીક જાય છે. સડનલી હી પ્લક આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બર્ડ. અને તે અચાનક તે સાધુના પેલા દાઢીમાંથી એક વાળ ખેંચી લે છે, તોડે છે. સાધુ સેઝ, આઉચ. હી હોલ્ડ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ ધ કાવર્ડ. અને પછી તે શું કહે છે, બધાને તોડાને સંબોધે છે, અને પછી શું કહે છે, બતાવે છે, અને કહે છે, રમણ સેઝ, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું દુનિયામાં સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે એક જાદુઈ વાળ છે. ધીસ હેર વિથ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ વાળ મને સ્વર્ગમાં ડાયરેક્ટ પહોંચાડી દેશે. હી ઇઝ વેરી વેરી હોલી મેન. આ ખરેખર બહુ શું છે માણસ, આ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. એમના જે દાઢીના જે દરેક વાળ છે ને, એ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે એમ. વિલેજર્સ ટુ સેઝ, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ ધ હેવન રાધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. યોર હોલીનેસ, અલો મી ટુ પ્લક અ હેર. પણ બીજો માણસ શું કહે છે કે આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવો છે. મહારાજ, મને પણ એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. એની દાઢીને બહુ સંભાળે, પણ એ પેલો વિલેજર્સ એના વાળ ખેંચી લે છે. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન. પાછો એ રડવા જ બેસી જાય છે, મને દુખે ને એટલે. એટલે વન ફોર મી ટુ. મારા માટે પણ એક એમ કે. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. બધા લોકો ટોળે વળી જાય છે એમની પાસે. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે અને જોર જોરથી બૂમો પાડે છે, મને પણ આપો, મને પણ આપો એમ કરીને. રમણ સેઝ, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ, ગીવ ધેમ કી ટુ હેવન. તમે કોઈને ના નહીં પાડતા, બધાને સ્વર્ગમાં જવાની ચાવી આપજો એમ કે. ધ સાધુ ટ્રાઈઝ ટુ એસ્કેપ. હી ફોલ્સ ડાઉન. પીપલ રન આફ્ટર હિમ. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. પીપલ ચેસ હિમ. એટલે એવું કરે છે બૂમાબૂમને એમ. સાધુ ભાગી છૂટવાનો ત્યાંથી પ્રયત્ન કરે છે, ને તે નીચે પડી જાય છે. લોકો તેની પાછળ દોડે છે. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે, અને લોકો તેનો પીછો કરે છે. પછી રમણ સેઝ, સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. આ સાધુની સચ્ચાઈ છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ. તમને આ સાધુને ફક્ત તમારા પૈસા અને બધા ગિફ્ટ જોઈતા હતા. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે સખત મહેનત કરીને આપણે પૈસાદાર બનીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ ટુ સાધુસ લાઇક ધીસ. આપણે આવા સાધુના પેલામાંથી આપણે પૈસાદાર બનતા નથી, કે સાધુ આશીર્વાદ આપીને આપણે પૈસાદાર બનીએ, એ વાત ખોટી છે. વિલેજર્સ ટુ છે, ઓકે માય 2 ગોલ્ડ કોઈન. હા એમ કે, મારા સોનાના 2 સિક્કા એમ કે. ઓ મારા સોનાના 2 સિક્કા એમ કરીને એને વિચાર આવે છે. તમે ડોન્ટ વરી, ધ કિંગ્સ મેન વિલ એરેસ્ટ હિમ. ચિંતા નહીં કે રાજાના માણસ તેને પકડી લેશે એમ. એવરી વન વિલ ગેટ હિઝ મની બેક. તમને બધાને તમારા પૈસા પાછા મળી જશે. રમણ ગોઝ બેક ટુ ધ કોર્ટ. અને રમણ પાછો દરબારમાં જાય છે, અને એ આવી રીતના ખોટા ઢોંગી સાધુને પકડી પાડે છે. આ એક સચ્ચાઈની વાર્તા આમાં આવી છે. ઓકે, થેન્ક યુ.